વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 8.6 દશાંશ સંખ્યાઓ વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. આપણે 8.5 સુધી આપણે ગયા વિડિયો સુધીમાં આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે 8.6 માં આપણે શું શીખવાના છે તો કે બાદબાકી આપણે શીખવાની છે. આપણે 8.5 માં આપણે સરવાળા વિશે શીખ્યા હતા. આજે આપણે બાદબાકી વિશે શીખવાનું છે, દશાંશ સંખ્યાઓની બાદબાકી. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે કે બાદબાકી કરો. એટલે આપણે અહીંયા જુઓ તમે, આપણે સરવાળા શીખેલા જ હતા એટલે બાદબાકી આપણને અઘરી લાગશે નહીં. ચલો અહીંયા પહેલો દાખલો છે કે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા આપણે શું કરવાના છે? બાદ કરવાના છે. અહીંયા કઈ બીજી સૂચના નથી, પણ આપણને મેઇન સૂચના આપી દીધેલી છે કે બાદબાકી કરો. એટલે અહીંયા જેટલા દાખલા છે એ શું છે? બાદબાકીના જ. કારણ કે અહીંયા દરેક દાખલામાં કોઈ સૂચના આપેલી નથી, પણ અહીંયા તમે જુઓ તો બધા જ દાખલામાં આપણે બાદબાકી કરવાની છે. આપણને મેઇન હેડ તરીકે આપી દીધેલું છે. તો અહીંયા આપણે બાદબાકી કરીશું. પહેલાનો જવાબ કરીએ તો કે 20.75 માંથી તો અહીંયા આપણે લખશું કે 20.75 બાદબાકી કરવાની છે. બાદબાકીની નિશાનીમાંથી શું બાદ કરવાનું છે તો કે 18.25 રૂપિયા આપણે બાદ કરવાના છે. તો કે 18 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનું છે અને 25, બરોબર. અહીંયા લખીશું આપણે રૂપિયા. ચલો બાદબાકી. હવે બાદબાકી છે તો 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 2 જાય તો શું વધે તો 5, પોઈન્ટનું પોઈન્ટ મૂકવાનું. આ 0 માંથી 8 નહીં જાય એટલે આપણે શું કરીશું તો કે બાદબાકી ઉપર અહીંયા 10 કો લેશું. એટલે કે અહીંયા 0 ઉપર આપણે 10 અને 2 ઉપરથી આપણે 10 કો લઈએ છીએ. એ તો આપણે નાના ધોરણમાં હવે શીખી ગયા છીએ. માત્ર આપણે નવું એટલા માટે જ છે કે આ પોઈન્ટ વાળી છે. બાકી આપણે નાના ધોરણમાં બાદબાકી શીખી જ ગયેલા છીએ. 1 માંથી 10 માંથી 8 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો 0. એટલે કે 2.50 રૂપિયા 20.75 માંથી 18.25 રૂપિયા બાદ કરીએ તો આપણને 2.50 રૂપિયા આપણને જવાબ મળે. આપણે બીજો દાખલો જોઈએ તો કે 250 મીટર માંથી અહીંયા લખીશું કે 250. અહીંયા હવે તરત આપણે મીટર નહીં લખીએ, કારણ કે અહીંયા શું છે પોઈન્ટ પછી આપણને એટલા સેન્ટીમીટર આપેલા છે. એટલે આપણે અહીંયા પોઈન્ટ પછી 2 શૂન્ય કરીશું. મીટર અને સેન્ટીમીટર છે એટલે આપણે 2 શૂન્યની જરૂર પડશે. એટલે આપણે 2 શૂન્ય કરીશું. બાદબાકીની નિશાની 202.54. હવે અહીં આપણે લખીશું મીટર. બાદબાકી કરીશું તો કે 0 માંથી 4 નો જાય તો શું કરીએ છીએ તો આપણે આગળ શીખેલા છીએ કે આપણે 10 કો લેવાનો આવે છે. તો અહીંયા બધે આપણે છેદ ઉડાડી સીધા 5 ઉપર આપણે 10 કો લેવા જવાય. એટલે કે 5 ઉપર પહેલા શું કરવાના તો કે 4 કરી દેવાના. ત્યારબાદ વચ્ચે જેટલા શૂન્ય આવે ત્યાં 9 આવે અને જ્યાં આપણે 10 કો લેવાનો તો ત્યાં આપણે 10 મૂકવાના થાય. 10 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 6, 9 માંથી 5 જાય તો 4, પોઈન્ટનું પોઈન્ટ, 9 માંથી 2 જાય તો 7, 4 ના 4, 2 માંથી 2 જાય તો 0. 47.46 મીટર બાદબાકી કરીએ એટલે આપણને એટલો જવાબ આવ્યો કે 47.46 મીટર. સી દાખલો જોઈએ તો કે 8.40 રૂપિયા. એમાંથી 5.36 રૂપિયા આપણે બાદ કરવાના છે. બાદબાકીની નિશાની 0 માંથી 6 નહીં જાય તો અહીંયા 10 કો, અહીંયા 3. 10 માંથી 6 જાય તો 4, 3 માંથી 3 જાય તો 0, 8 માંથી 5 જાય તો 3 અને અહીંયા પોઈન્ટનું પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નથી. રૂપિયા. ડી દાખલો જોઈએ તો કે 5.206 કિલોમીટર. એમાંથી 2.051 કિલોમીટર આપણે બાદ કરવાના છે. બાદબાકીની નિશાની 6 માંથી 1 જાય તો 5, 0 માંથી 5 નહીં જાય તો અહીંયા 10 કો, અહીંયા 1, 10 માંથી 5 જાય તો 5, 3.155 કિલોમીટર. આ રીતે આપણે જો અહીંયા 4 દાખલા કર્યા. હજુ તમારે ડી પછી ઈ દાખલો એક છે એ તમારે હોમવર્કમાં સેમ આ રીતનો જ છે. એટલે હોમવર્કમાં તમારે કરી લેવાનો રહેશે. ચલો હવે દાખલા નંબર 2 આપણે જોઈએ તો કિંમત શોધો. એટલે કે અહીંયા આપણે બાદબાકી જ છે. ભલે આપણને પ્રશ્નમાં પૂછાય એટલે આપણે બાદબાકી કરવાની છે. ચલો તો અહીંયા પહેલો દાખલો આપણે જોઈએ કે 9.756 બાદબાકી કેટલી કરવાની તો કે 6.28. હવે 6 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો અને 28
પોઈન્ટની આજુબાજુમાં જે અંક છે એને કોઈ જ અંકને ફેરફાર નથી કરવાના. એ અંક એમનામ જ રાખવાના. જ્યાં ખાલી સ્થાન પડે ત્યાં આપણે શૂન્ય મૂકી અને આપણે બાદબાકી કરવાની છે. એટલે કે 6 નો જાય 5 માંથી 8 તો શું કરવાનું છે તો કે 10 કો એટલે કે અહીંયા 15 અહીંયા 6. 15 માંથી આપણે 8 બાદ કરવાના છે. તો કે 15 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 7 વધશે. 6 માંથી 2 જાય તો 4 પોઈન્ટનું પોઈન્ટ મૂકવાનું. 9 માંથી 6 જાય તો 3. હવે આપણે આગળ જોઈએ બી દાખલો તો કે 21.05 માઈનસ 15.27. 5 માંથી વળી પાછા 7 નહીં જાય તો આપણે શું કરવાનું છે દસકો લેવાનો છે. પણ અહીંથી દસકો લેશું તો અહીંયા શૂન્ય થઈ જશે. અહીંયા 9 અને અહીંયા 15. 15 માંથી 7 જાય તો 8 વધશે. 9 માંથી 2 જશે તો 7 વધશે. પોઈન્ટનું પોઈન્ટ વળી અહીંયા શૂન્ય માંથી 5 ન જાય એટલે અહીંયાથી 10 કો 2 ની ઉપર 1 લખીશું અને અહીંયા 10 થઈ જશે. 10 માંથી 5 જાય તો 5 વધશે અને 1 માંથી 1 જાય તો 0 વધશે. સી દાખલો જોઈએ તો કે 18.5 માઈનસ 6.79. તો અહીંયા 6 છે 6 પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનું છે. જો 6 ક્યાં લખવાના છે એકમના સ્થાન પર છે એટલે આપણે એકમની નીચે લખાય 6.79 એટલે અહીંયા આપણે 79 લખીશું. અહીંયા ખાલી સ્થાન પડે છે અહીંયા ખાલી સ્થાન બાદબાકી કરીશું. 0 માંથી 9 નહીં જાય એટલે 10 કો અહીંયા 4 વધશે. 10 માંથી 9 જાય તો 1. પાછા 4 માંથી 7 ન જાય એટલે અહીંયા 7 વધશે અને અહીંયા આપણે 14 થઈ જશે. 14 માંથી 7 જાય તો 7 વધે. પોઈન્ટનું પોઈન્ટ 7 માંથી 6 જાય તો 1 અને અહીંયા 1. 11.71 બાદબાકી કરતા આપણને જવાબ મળે છે. હવે આપણે અહીંયા કરીએ તો કે 11.6 માઈનસ એકમની નીચે એકમ આવે પોઈન્ટની નીચે પોઈન્ટ અને 847. બે જગ્યાએ ખાલી સ્થાન છે અહીંયા શૂન્ય મૂકીશું. દરેક ખાલી સ્થાનમાં આપણે શૂન્ય. 0 માંથી 9 જાય એટલે આપણને ખબર જ છે. અહીંયા 10 કો લેશું. અહીંયા 5 9 10. 10 માં 7 જાય 3. 9 માંથી 4 જાય તો 5. 5 માંથી 8 નહીં જાય તો અહીંયા શૂન્ય અને અહીંયા 15. 15 માંથી 8 જાય તો 7 પોઈન્ટ વળી અહીંયા 10 અહીંયા શૂન્ય. 10 માંથી 9 જાય તો 1. 1.753. આ રીતે આપણે બાદબાકી કરતા હવે એકદમ સરસ રીતે આપણે શીખી ગયા છીએ. શીખવાનું હતું એટલું જ કે તમારે પોઈન્ટ છે એ પોઈન્ટની આજુબાજુમાં જે રકમમાં તમને સંખ્યાઓ આપેલી છે અંક આપેલા છે એ અંકને આપણે ફેરફાર કરવાનો નથી. પોઈન્ટની નીચે જ પોઈન્ટ ગોઠવી દેવાનું અને પોઈન્ટની આજુબાજુમાં જે અંક આવે છે એને એ જ રીતે ગોઠવવાના. પોઈન્ટને હટાવી દેશો તમે તો તમારી ગણતરી ખોટી પડશે. પોઈન્ટની નીચે જ એકદમ પોઈન્ટ અને તમને રકમમાં જે રીતે પોઈન્ટની બાજુમાં જે રકમ આપેલી છે એ રકમને તમારે પોઈન્ટની બાજુમાં જ મૂકવાની. તો અહીંયા તમે જુઓ તો કે આ હતું આપણે કે 18.5 આપેલા હતા બરોબર. હવે પોઈન્ટની નીચે મેં પોઈન્ટ તમને મૂકવાનું કીધું તો તમે અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂક્યું. પછી પોઈન્ટની બાજુમાં શું છે તરત જ તો કે 6 છે એટલે હું પોઈન્ટની બાજુમાં તરત શું મૂકું 6 મૂકું. પછી પોઈન્ટની બાજુમાં શું છે તો કે 7 છે એટલે મેં 7 મૂક્યા અને 7 ની બાજુમાં તરત શું છે તો કે 9 મૂક્યા. આપણે આ રીતે તમારે ધીરે ધીરે પણ ગોઠવતા તમે શીખી શકો છો. અને પછી શું કરવાનું તો કે તમારે જ્યાં ખાલી સ્થાન પડતું હોય ત્યાં તમે શૂન્ય મૂકી દેવાનું. આ રીતે પણ તમે સરસ રીતે પોઈન્ટની નીચે પોઈન્ટ અને એની આજુબાજુમાં જે સંખ્યાઓ છે એને સરસ રીતે ધીરે ધીરે ગોઠવી અને પણ તમે યોગ્ય રીતે ગોઠવી શકો છો અને સરવાળા કે બાદબાકી સરસ રીતે તમે કરી શકો છો. ચલો દાખલા નંબર આપણે 3 જોઈએ કે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેને દુકાનદારને 50 રૂપિયા આપ્યા. તો દુકાનદાર રાજુને કેટલા રૂપિયા પાછા આપશે એ આપણે અહીંયા શોધવાનું છે. તો આપણે તરત જ ખ્યાલ આવે. હવે વ્યવહારિક દાખલા આપણે ચાલુ થાય છે બરાબર. તો આપણે નાના ધોરણમાં આપણે વ્યવહારિક દાખલા એકદમ સરસ રીતે શીખી જ ગયેલા છીએ. એટલે અહીંયા આપણે ખાલી જોવાનું જ છે અને શીખવાનું છે. નવું એ કે આપણે દશાંશ સંખ્યાના આપણે સરવાળા બાદબાકી છે. તો અહીંયા 35.65 રૂપિયાનું પુસ્તક છે અને રાજુએ કેટલા રૂપિયા આપ્યા છે તો કે 50 રૂપિયા. તો અહીંયા આપણે લખશું કે 50 રૂપિયા
દુકાનદારને આપ્યા. આપણે અહીંયા 50 અને પૈસા છે એટલે અહીંયા પૈસાનું આપણે ખાલી સ્થાન પોઈન્ટ લખીશું કારણ કે બાદબાકીમાં આપણે 35.65 આપેલા છે. હવે આપણે એમાંથી બાદ કરવાના કે 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. બાદબાકી શૂન્યમાંથી 5 નહીં જાય એટલે આપણે 10 કો 4 9 9 અને 10 10 માંથી 5 જાય તો 5 9 માંથી 6 જાય તો 3 પોઈન્ટનો પોઈન્ટ 9 માંથી 5 જાય તો 4 અને 4 માંથી 3 જાય તો 1 રૂપિયા દુકાનદાર પાછા આપશે. માટે તેથી કરીને લખાય કે રાજુ દુકાનદાર પાસેથી રૂપિયા 14.35 પાછા મેળવશે. આ રીતે આપણે જ્યારે પણ આવા વ્યવહારિક દાખલા આવે ત્યારે આપણે આ રીતે વિગત સહિત આપણે દાખલો પૂર્ણ કરવાનો રહેશે. ચલો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ કે રાની પાસે 18.50 રૂપિયા હતા અને તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો. તો એની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો ચલો આપણે બાદબાકી કરીએ કે 18.50 રૂપિયા હતા. કેટલાનો આઈસ્ક્રીમ ખરીદ્યો? તો કે 11.75 રૂપિયા આઈસ્ક્રીમના. બાદબાકી 10 કો 4 10 માંથી 5 જાય તો 5 4 માંથી 7 નહીં જાય એટલે 10 કો 7 14 માંથી 7 જાય તો 7 પોઈન્ટ 7 માંથી 1 જાય તો 6 અને અહીંયા શૂન્ય રૂપિયા બાકી રહે. પછી માટે તેથી કરીને લખવાનું કે રાની પાસે રૂપિયા 6.75 બાકી રહેશે. આ રીતે આપણે વિગત સહિત દાખલો ગણાય. ચલો હવે આપણે દાખલા નંબર 5 જોઈએ કે ટીના પાસે 20 મીટર 5 સેન્ટીમીટર લાંબુ કાપડ હતું. તેને પડદા બનાવવા માટે 4 મીટર અને 50 સેન્ટીમીટર કાપડ એને લાંબા કાપડમાંથી કાપી લીધું. તો હવે તેની પાસે કુલ કેટલું કાપડ બાકી રહેશે? બરોબર, પડદા માટે એને કાપી લીધું, પછી એના વપરાઈ ગયા પછી કેટલું કાપડ બાકી રહેશે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા તો એ તમને મીટર અને સેન્ટીમીટર બે અલગ અલગ આપેલું છે. આપણે દશાંશ સંખ્યાની રીતે આપણે એનું રૂપાંતર કરી લેશું મીટરમાં. બરોબર, આપણે આગળ શીખી ગયા હતા. અહીંયા ફરીવાર આજે જોઈએ કે 20 મીટર 50 સેમી એટલે કે અહીંયા શું લખાય તો કે 20 મીટર પ્લસ 50 ના છેદમાં 100 મીટર એટલે શું થશે તો કે 20 પ્લસ 0.50 એટલે કે 20.50 મીટર કાપડ હતું. પછી પડદા માટે અહીંયા લખવાનું કે પડદા માટે તો એને કેટલું હતું તો કે 4 મીટર અને 50 સેન્ટીમીટર. તો અહીંયા લખાય કે 4 મીટર પ્લસ 50 ના છેદમાં 100 મીટર એટલે શું થાય તો કે 4 મીટર પ્લસ 0.50 મીટર એટલે કેટલું થશે તો કે 4.50 મીટર. 4.50 મીટર છે એ પડદા માટે. આટલું એને પડદા માટે વાપર્યું ને આટલું કાપડ એની પાસે હતું. તો હવે આપણે અહીંયા દાખલો ગણે કે 20.50 મીટર કાપડ હતું બાદબાકી 4.50 કીધું એમ કે 4.50 નહીં, અહીંયા 5 સેન્ટીમીટર આપેલું છે, સોરી
અહીંયા આપણને 5 સેન્ટીમીટર આપેલું છે, 50 નહીં, એટલે આપણે અહીંયા શું આવશે તો કે 20 મીટર અને 5 સેમી, એટલે કે અહીંયા 5 ના છેદમાં 100 આવશે. એટલે આપણે અહીંયા પણ આપણે જવાબ ફરી જશે તો શું આવશે તો કે 5 ના છેદમાં 100 આવશે, એટલે એનો અર્થ એમ થશે કે 0.05, એટલે આપણે ટોટલ કેટલો થાય તો કે 20.05 મીટર. બરોબર, એટલે અહીંયા પણ આપણે ફેર થશે, એટલે કે 20.05 મીટર કાપડ હતું, એમાંથી 4.50 મીટર કાપડ પડદા માટે બાદબાકી કરવાની છે. કીધું એમ કે પોઈન્ટની આજુબાજુમાં જે સંખ્યા છે આપણી, એ પોઈન્ટની નીચે તો પોઈન્ટ ગોઠવવાનું, પણ પોઈન્ટની આજુબાજુમાં જે સંખ્યાઓ છે એને આપણે કોઈ ફેરફાર કરવાનો નહીં. ખાસ વસ્તુ હું એક દાખલામાં તમને કહેતી આવેલી છું કે પોઈન્ટની નીચે પોઈન્ટ આપણે ગોઠવવાનો અને એની આજુબાજુમાં જે અંક આપેલા છે એ અંકને તમારે ક્યાંય હલાવવાના નથી, જેમ આપેલા છે એમ જ. જ્યાં ખાલી સ્થાન પડે છે એ જગ્યાએ જ આપણે શૂન્ય મૂકવાનું રહેશે. હવે આપણે બાદબાકી કરીએ તો કે 5 માંથી શૂન્ય જાય એટલે કે 5, પણ શૂન્યમાંથી 5 આપણા જાતા નથી, તો 10 લેવાનો છે, છેક 2 ઉપરથી, એટલે 2 ની ઉપર 1, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 5 જાય તો 5 વધશે, પોઈન્ટનું પોઈન્ટ આવશે. 9 માંથી 4 જાય તો કેટલા વધશે તો કે 5 અને અહીંયા 1, એટલે કે 15.55 મીટર કાપડ બાકી રહે. માટે જેથી કરીને આપણે લખીશું કે ટીના પાસે .55 મીટર કાપડ બાકી રહેશે. ચલો દાખલા નંબર 6 જોઈએ કે નિમિતા દરરોજ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિલોમીટર અને 200 મીટર અંતર છે એ બસ દ્વારા કાપે છે અને બાકીનું અંતર છે એ રિક્ષા દ્વારા કાપે છે. તો રિક્ષા દ્વારા કેટલું અંતર કાપતી હશે તે આપણે શોધવાનું છે. તો અહીંયા સૌથી પહેલા આપણને કિલોમીટર અને મીટર જે આપણને આપેલું છે એને આપણે બધાને આપણે કિલોમીટરમાં રૂપાંતર કરીશું. તો અહીંયા કુલ અંતર કરીશું, એટલે કે 20 કિલોમીટર અને 50 મીટર છે, એટલે કે પ્લસ 50 ના છેદમાં કિલોમીટર આવે, એટલે 1000 એકમ એનો આવે કે 1000 મીટર થાય ને ત્યારે 1 કિલોમીટર થશે આપણે. બરોબર, એટલે આપણે અહીંયા લખીશું 1000 છેદમાં કિલોમીટર, એટલે આનું થશે કે 20 કિલોમીટર પ્લસ 0.050 કિલોમીટર. આનો ટોટલ કરીએ તો આપણે શું આવે તો કે 20.050 કિલોમીટર કુલ અંતર. હવે બસ દ્વારા કેટલું અંતર કાપે છે તેનું કરીએ તો કે બસ દ્વારા ઈ કેટલું કાપે છે 10 કિલોમીટર અને 200 મીટર, એટલે કે 10 કિલોમીટર પ્લસ 200 છેદમાં 1000 કિલોમીટર, એટલે શું થશે તો કે 10 કિલોમીટર પ્લસ 0.200 કિલોમીટર, એટલે કે બરાબર 10.200 કિલોમીટર અંતર બસ દ્વારા. હવે આપણે રિક્ષા દ્વારા એ કેટલું અંતર કાપે છે તો આમાંથી આપણે શું કરવાની છે, આ બાદબાકી કરવાની છે. અહીં આપણે લખીએ કે 20.050 કિલોમીટર કુલ અંતર બાદબાકી 10.200 કિલોમીટર બસ દ્વારા બાદબાકી શૂન્યમાંથી 5 માંથી શૂન્ય છે તો 5, શૂન્યમાંથી 2 નહીં જાય, આપણે 10 કો 9 અને અહીંયા 10 માંથી 2 જાય તો 8, પોઈન્ટનું પોઈન્ટ 9, એકમાંથી 1 જાય તો 0 કિલોમીટર રિક્ષા દ્વારા. માટે તેથી કરીને લખવાનું કે નિમિતા કેટલા કિલોમીટર છે કે 9.850 કિલોમીટર
રિક્ષા દ્વારા પ્રાપ્તિ હશે. આ રીતે આપણે પહેલા આપણે દશાંશમાં એની સંખ્યાનું રૂપાંતર કરી અને આપણે દાખલો ગણવાનો રહેશે. દાખલા નંબર આપણે 7 જોઈએ કે આકાશે 10 કિલોગ્રામ શાકભાજી ખરીદી. તેમાંથી તેણે 3 કિલોગ્રામ 500 ગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટા અને બાકીના એને બટાકા ખરીદ્યા હોય તો બટેકા એને કેટલા કિલોગ્રામ ખરીદ્યા હશે એ આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલા તો આપણે જે આપણે ડુંગળી અને ટામેટા જે આપેલા છે એને આપણે દશાંશ સ્વરૂપમાં લખીશું. તો પહેલા આપણે ડુંગળીનું કરીશું. કેટલી છે તો 3 કિગ્રા અને 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ છે એટલે 1000 આવે. 1000 એ 1 કિલોગ્રામ થાય બરોબર. એટલે આપણે એ રીતે લખીશું. એટલે કે 3 કિલોગ્રામ પ્લસ 0.500 કિલોગ્રામ એટલે કેટલું થાય તો કે 3.500 કિલોગ્રામ શું આવ્યું તો કે ડુંગળી. પછી આપણે ટામેટાનું તો કે 2 ટામેટા 2 કિલોગ્રામ પ્લસ 75 છેદમાં 1000 કિલોગ્રામ એટલે કેટલું થાય તો કે 2 કિલોગ્રામ પ્લસ 0.075 કિલોગ્રામ એટલે કે 2.075 કિલોગ્રામ શું આવ્યું તો કે ટામેટા. હવે આપણે ટમેટા અને ડુંગળીનું બેયનું ખબર પડી તો આપણે પહેલાથી બેયનું કુલ વજન શોધવાનું છે. તો અહીંયા લખીશું આપણે કે 3.500 ગ્રામ 3.500 કિલોગ્રામ ડુંગળી પ્લસ 2.075 કિલોગ્રામ ટામેટા સરવાળો બંનેનો 5 7 5.5 કિલોગ્રામ કુલ વજન. હવે આપણે ટોટલ એને 10 કિલોગ્રામ વજન ખરીદ્યું હતું બરોબર. તો હવે આપણે અહીંયા કરવાનું 10.00 ગ્રામ છે એટલે આપણે પાછળ 3 હોવા જોઈએ પોઈન્ટ પછીના અંક બરોબર. અહીંયા લખીશું કિલોગ્રામ કુલ વજન. તેમાંથી આપણે બટેટા અને ડુંગળી અને ટામેટાનું જે વજન છે એ આપણે બાદ કરવાનું. 5.575 કિલોગ્રામ શેના છે કૌંસમાં ટામેટા અને ડુંગળી બાદબાકી કરીશું. અહીંયા બધે 10 0 9 9 9 10 10 માંથી 5 જાય તો 5 9 માંથી 7 જાય તો 2 9 માંથી 5 જાય તો 4 અને 9 માંથી 5 જાય તો 4 ને પોઈન્ટનો પોઈન્ટ 10 માંથી 5 જાય 5 9 માંથી 7 જાય તો 2 9 માંથી 5 જાય તો 4 અને 9 માંથી 5 જાય તો 4 અને અહીંયા તો શૂન્ય છે એટલે કે 4.425 કિલોગ્રામ શું ખરીદ્યું હશે ને બટાકા. માટે તેથી કરીને લખવાનું કે આકાશે ખરીદેલ બટાકાનું વજન કેટલું આવ્યું તો કે 4.425 કિલોગ્રામ એટલે કે આપણે એને અલગ દર્શાવવું હોય કિલોગ્રામ અને ગ્રામમાં એટલે કે 4 કિલોગ્રામ અને 425 ગ્રામ બટાકા ખરીદ્યા હશે. ચલો હવે આપણે આમાં એક શરૂઆતમાં જ પહેલો દાખલો હતો એનો ઈ દાખલો આપણે સેમ હતો બાદબાકીનો જ. ઈ દાખલો છે એ તમારા હોમવર્કમાં કરવાનો છે અને આની નીચે હજુ તમારે પ્રયત્ન કરો આપેલા જ છે. એ પ્રયત્ન કરોના દાખલા પણ તમારે કરી લેવાના જેથી તમારે પ્રેક્ટિસ સરસ મજાની થઈ જાય.